હેલો એવરીવન. આજે આપણે ગ્રેડ 2 માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ચેપ્ટર 6 ની અંદર સાઉન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ આપણે અગાઉના વિડીયોમાં દરેક પ્રાણીના અને પક્ષીઓના અવાજને ઇંગ્લિશમાં શું કહેવાય છે તેના ઉચ્ચાર અને અર્થ જોયા હતા. હવે આપણે પ્રાણીઓ અને પક્ષીઓના નામ સ્પેલિંગને તેના અવાજ સાથે જોડવાના છે. તો હવે આપણે જોઈએ તે જોડકા. સ્ટાર્ટ. બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ પક્ષીઓના નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો. જો બાળકો, અહીંયા આપેલા છે, કૌંસની અંદર સ્પેલિંગ આપ્યા છે પ્રાણી અને પક્ષીના. અહીં ચિત્ર પણ આપેલા છે. હવે આપણે ચિત્ર પ્રમાણે એના સ્પેલિંગો અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે અને તેના અવાજને જોડવાના છે. અહીંયા આપણે પહેલો તો સ્પેલિંગ આ કૌંસમાં આપેલા બધા સ્પેલિંગ એક વખત આપણે જોઈ લઈએ. DOVE ડવ. ડવ એટલે શું થાય? કબૂતર. પછી અહીં લખ્યું છે ELEPHANT એલિફન્ટ. એલિફન્ટ એટલે શું થાય બાળકો? હાથી. જો અહીંયા હાથીનું ચિત્ર આપ્યું છે અને અહીંયા એલિફન્ટનો સ્પેલિંગ પણ લખેલો છે. પછી એલિફન્ટના અવાજને શું કહેવાય છે? ટ્રમ્પેટ્સ કહેવાય છે. તો એને જોડેલો છે, ઉદાહરણ આપેલું છે, તમે અહીં જોઈ શકો છો. અહીં લખ્યું છે HORSE હોર્સ. હોર્સ એટલે શું થાય? ઘોડો. અહીં લખેલું છે LION લાયન એટલે સિંહ. GOAT ગોટ એટલે બકરી. અહીં લખ્યું છે COCK કોક એટલે કૂકડો થાય. પછી અહીં લખ્યું છે COW. અહીં લખ્યું છે COW કાઉ એટલે ગાય. હવે અહીંયા ઉદાહરણ પ્રમાણે જોડી દીધેલા છે. હવે આ ચિત્ર શેનું છે બાળકો? યાદ કરો, આપણે અગાઉ શીખી ગયા છે અગાઉના વિડીયોમાં. આ છે ઘોડાનું ચિત્ર. ઘોડાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? હોર્સ. તો હવે આપણે હોર્સનો સ્પેલિંગ શોધીએ કૌંસમાં. આ તો શેનો સ્પેલિંગ છે બાળકો? હમણાં જ આપણે જોયું ડવનો સ્પેલિંગ છે. આ છે એલિફન્ટનો. આ શેનો છે? હોર્સ. હોર્સ એટલે શું થાય? ઘોડો થાય. તો આ ઘોડાનું ચિત્ર છે, તો અહીંયા આપણે લખીશું હોર્સનો સ્પેલિંગ HORSE. હોર્સ એટલે ઘોડો. ઘોડાના અવાજને ઇંગ્લિશમાં શું કહેવાય છે? નેય કહેવાય છે, જેનો સ્પેલિંગ છે NEIGHS. તો આપણે ઘોડાના અવાજ સાથે જોડી દઈએ ચિત્રને અને સ્પેલિંગને. હવે અહીં ચિત્ર આપ્યું છે ગાયનું. ગાયને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? કાઉ. આ ડવનો સ્પેલિંગ છે, આ એલિફન્ટનો છે, આ હોર્સનો સ્પેલિંગ આપ્યો છે, અહીં લાયન આપેલું છે, આ ગોડનો સ્પેલિંગ છે, આ COCK કોકનો સ્પેલિંગ છે, જ્યારે આ શેનો છે? કાઉ. કાઉ એટલે શું થાય બાળકો? ગાય. આ ગાયનું ચિત્ર છે, તો આપણે અહીં લખીશું COW. કાઉ એટલે શું થાય? ગાય થાય. તો ગાયના અવાજને શું કહેવાય બાળકો? મૂ કહેવાય છે. અહીંયા મૂનો સ્પેલિંગ ક્યાં લખેલો છે? મૂનો સ્પેલિંગ થાય છે MOOS. તો અહીંયા આપણે મૂનો સ્પેલિંગ અહીંયા આપેલો છે, તો આપણે એને જોડી દઈએ. કાઉને મૂઝના સ્પેલિંગ સાથે જોડી દીધો. હવે અહીં ચિત્ર આપેલું છે સિંહનું. સિંહને ઇંગ્લિશમાં લાયન કહેવાય છે, જેનો સ્પેલિંગ છે LION. લાયન એટલે સિંહ થાય. તો અહીં લખીએ LION. હવે સિંહના અવાજને શું કહેવાય છે? ગુજરાતીમાં સિંહ શું કરે છે? આપણે બોલીએ છીએ ને, ગર્જના કરે છે. ગર્જના. જ્યારે ઇંગ્લિશની અંદર સિંહના અવાજને રોઅર્સ કહેવાય છે, જેનો સ્પેલિંગ છે ROARS. તો આપણે ક્યાં લખેલું છે? અહીંયા લખેલું છે, તો અહીં આપણે રોઅર્સ સાથે જોડી દઈએ લાયનના સ્પેલિંગને. આ ચિત્ર આપ્યું છે કબૂતરનું. કબૂતરને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ડવ કહીએ છીએ, જેનો સ્પેલિંગ છે DOVE. અહીં લખીએ DOVE. અહીં આપેલું છે ને બાળકો, જો આપણે જોઈને અહીં લખી શકીએ છીએ. હવે ડવના અવાજને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય છે? કૂસ કહેવાય છે, જેનો સ્પેલિંગ છે COOS. તો આપણે ડવના તેના અવાજ સાથે જોડી દઈએ.
અહીં ચિત્ર આપેલું છે કૂકડાનું. કૂકડાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોક, જેનો સ્પેલિંગ છે COCK. કોક એટલે કૂકડો. તો અહીં આપણે લખીશું COCK. કોક એટલે કૂકડું થાય. હવે કોકના અવાજને શું કહેવાય છે? ક્રોસ કહેવાય છે, જેનો સ્પેલિંગ છે CROWS. તો આપણે અહીં કોકને સાથે જોડી દઈશું ક્રોસ સાથે. અહીં ચિત્ર આપેલું છે બકરીનું. બકરીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ગોટ, જેનો સ્પેલિંગ છે GOAT. તો અહીં આપણે લખીશું GOAT. ગોટ એટલે શું થાય બાળકો? બકરી થાય. હવે બકરીના અવાજને શું કહેવાય છે? બ્લીટ કહેવાય છે, જેનો સ્પેલિંગ છે BLEATS. બ્લીટ એટલે બે બે કરવું. અહીંયા આપણે બ્લીટ સાથે જોડી દઈએ. ફરીવાર એક વખત બાળકો જોઈ લઈએ. એલિફન્ટના અવાજને ટ્રમ્પેટ્સ કહેવાય છે. ઘોડાના અવાજને નેસ કહેવાય છે. કાઉના અવાજને મૂસ કહેવાય છે. લાયનના અવાજને રોઅર્સ કહેવાય છે. ડવના અવાજને પૂસ કહેવાય છે. કોકના અવાજને ક્રોસ કહેવાય છે. અને બકરીના અવાજને બ્લીટ્સ કહેવાય છે. બ્લીટ એટલે થાય બે બે કરવું. બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ પક્ષીઓના નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો. આપણે જોવાના છે, અહીં ચિત્ર આપેલા છે કેટલાક, અને અહીંયા કૌંસમાં એ પ્રાણી અને પક્ષીના સ્પેલિંગ આપેલા છે. એ તમારે અહીંયા નીચે જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે લખવાનો છે સ્પેલિંગ. અહીંયા પહેલાં આપણે કૌંસમાં આપેલા દરેક સ્પેલિંગ જોઈ લઈએ. DONKEY. ડોંકી એટલે થાય ગધેડો. DUC કે ડક એટલે બતક. CAT કેટ એટલે બિલાડી. PIG પીગ એટલે ડુક્કર. ડુક્કર પણ થાય અને ભૂંડ પણ થાય, બંને થાય છે. CROW ક્રો એટલે કાગડો. SHEEP શીપ એટલે ઘેટું. HEN હેન એટલે મરઘી. DOG ડોગ એટલે કૂતરો. અહીંયા આપણે ચિત્ર આપેલું છે કૂતરાનું. કૂતરાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ બાળકો? ડોગ કહીએ છીએ, જેનો સ્પેલિંગ આપણે અહીં શોધી લઈએ. અહીં આપેલો છે DOG ડોગ. તો આપણે અહીં લખીશું DOG ડોગ. ડોગ એટલે થાય કૂતરો. હવે ડોગના અવાજને ઇંગ્લિશમાં શું કહેવાય છે બાળકો? યાદ કરો, આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે. BARKS. બાર્ક એટલે ભસવું. તો આપણે અહીં શોધીશું. બાર્ક અહીં લખેલું છે BARKS. બાર્ક એટલે શું થાય? ભસવું. તો આપણે ડોગને બાર્ક સાથે જોડી દઈએ, કારણ કે તે ડોગનો અવાજ શું છે? બાર્ક છે. અહીં ચિત્ર આપેલું છે ઘેટાનું. ઘેટાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ બાળકો? શીપ કહેવાય છે. સ્પેલિંગ છે SHEEP શીપ. અહીંયા ડોંકી લખ્યું છે, ડક લખ્યું છે, કેટ લખ્યું છે, પીગ, ક્રો, અને આ શું છે? શીપ. શીપનો સ્પેલિંગ છે SHEEP. શીપ એટલે ઘેટું થાય. તો અહીંયા આપણે લખીએ SHEEP શીપ એટલે ઘેટું. શીપના અવાજને શું કહેવાય છે બાળકો? બ્લીટ કહેવાય છે. તો આપણે બ્લીટનો સ્પેલિંગ પહેલાં બોલી લઈએ. BLEATS. હવે બ્લીટનો સ્પેલિંગ ક્યાં લખેલો છે? આ તો બ્રેસ છે, આ મ્યુલ, આ બાર્ક, આ કોઝ, આ છે બ્લીટ. શું છે સ્પેલિંગ એનો? BLEATS. બ્લીટ એટલે બે બે કરવું થાય. આ છે પીગ, જે આપણે ભૂંડ કહીએ છીએ અને ડુક્કર પણ કહીએ છીએ. આને ઇંગ્લિશમાં પીગ કહેવાય છે, જેનો સ્પેલિંગ છે PIG પીગ. તો અહીંયા લખેલો છે PIG પીગ. તો આપણે અહીંયા લખીએ PIG. પીગ એટલે ડુક્કર. હવે પીગના અવાજને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ગ્રન્ટ કહેવાય છે, જેનો સ્પેલિંગ છે GRUNTS. ગ્રન્ટનો સ્પેલિંગ અહીં આપેલો છે. તો આપણે તેને જોડી દઈએ. GRUNTS. ગ્રન્ટ એટલે ડરકવું થાય. અહીં આપેલું છે કાગડાનું ચિત્ર. કાગડાને આપણે ઇંગ્લિશમાં ક્રો કહીએ છીએ, જેનો સ્પેલિંગ છે CROW. ક્યાં લખ્યું છે CROW? અહીં લખેલું છે,
તો આપણે અહીં પહેલાં લખીએ CROW. ક્રો એટલે કાગડો. ક્રોના અવાજને કો કહેવાય છે, જેનો સ્પેલિંગ છે CAWS. તો અહીંયા આપણે શોધી લઈએ. CAWS અહીંયા લખેલો છે, તો આપણે તેને જોડી દઈએ. કો એટલે કાકા કરવું થાય. આ છે બિલાડી. બિલાડીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? કેટ કહીએ છીએ. તો કેટનો સ્પેલિંગ અહીંયા શોધી લઈએ. આ રહ્યો CAT, કેટ. તો અહીં લખીએ CAT, કેટ. કેટ એટલે બિલાડી. કેટના અવાજને શું કહેવાય છે? મ્યુ કહેવાય છે. મ્યુનો સ્પેલિંગ છે MEWS. મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. આ શાનું ચિત્ર આપ્યું છે બાળકો? ગધેડાનું. ગધેડાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ડોંકી. ડોંકીનો સ્પેલિંગ છે DONKEY. અહીંયા આપેલો છે, તો આપણે અહીં ખાલી જગ્યામાં સ્પેલિંગ લખીશું DONKEY. ડોંકી એટલે ગધેડો. ડોંકીના અવાજને શું કહેવાય બાળકો? બ્રે કહેવાય છે. સ્પેલિંગ છે BRAYS. આપણે બ્રે સાથે જોડી દઈએ. આ છે બ્રેનો સ્પેલિંગ BRAYS. બ્રે એટલે શું થાય? ભૂંગળું થાય. હવે અહીં ચિત્ર આપેલું છે બતકનું. બતકને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ડક કહીએ છીએ. ડકનો સ્પેલિંગ છે DUCK. આ રહ્યો ડકનો સ્પેલિંગ DUCK. ડક એટલે બતક. તો અહીં લખીશું DUCK. હવે ડકના અવાજને શું કહેવાય બાળકો? આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા છે. ક્વેક કહેવાય છે. સ્પેલિંગ છે QUACKS. ક્વેકનો સ્પેલિંગ અહીંયા આપેલો છે, તો આપણે અહીં જોડી દઈએ. ક્વેક એટલે થાય બતકનો અવાજ. આ ચિત્ર આપેલું છે મરઘીનું. મરઘીને આપણે શું કહીએ છીએ બાળકો ઇંગ્લિશમાં? હેન કહીએ છીએ. હેનનો સ્પેલિંગ છે HEN. હેન એટલે મરઘી. અહીં લખીએ HEN. હેન એટલે થાય મરઘી. હવે મરઘીના અવાજને શું કહેવાય છે? ક્લક કહેવાય છે, જેનો સ્પેલિંગ છે CLUCKS. ક્લક એટલે મરઘીનો અવાજ. તો અહીં આપણે હેનને ક્લક સાથે જોડીએ. આ છે ક્લકનો સ્પેલિંગ. ફરીવાર એક વખત જોઈ લઈએ. ડોગના અવાજને બાર્ક કહેવાય છે. શીપના અવાજને બ્લીટ કહેવાય. પીગના અવાજને ગ્રન્ટ કહેવાય. ક્રોના અવાજને કો કહેવાય. કેટના અવાજને મ્યુ કહેવાય. ડોંકીના અવાજને બ્રે કહેવાય. ડકના અવાજને ક્વેક કહેવાય. હેનના અવાજને ક્લક કહેવાય. આ હતા પ્રાણીઓ અને પક્ષીઓના સ્પેલિંગો અને તેના અવાજો સાથે આપણે આજે જોડ્યા. થેન્ક યુ.